जननी जन तो भक्त जान का दातार का सूर पण नहीतर रेजे वाजणी हरे तारो मत जे गुमावजे नु जननी जन तो भक्त जन का दातार का सूर नकर रेजे वांजनी तारू मत गुमावे नूर। आवो दोहो वर्षो पहला कविओए माने कीधो छे। भगत बापूनु આજનું જે ગીત એ પણ એ જ કે છે, કારણ કે હારી ધરા વગર કોઈ દી હારા છોડવા ન થાય। કળજગને જોરે કરીને કોક દી થોરમાંય કેળા થાય, પણ એમાં મીઠપ ન મણાય હાચું હોરઠિયો ભણે। માં જન્મ આપે છે ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે। મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે વો તો વંકડ મૂછા વીર। ઈ માં જન્મ આપે અને માં એમ કે મારો દીકરો મારું ધાવણ ઉજળું કરશે। વાગતા ત્રંબાળું હાક વહરી પડે, બખતરા ખડખડે, ઢોલ બાજે, ધડેડે ડુંગરા ખલપ તંબ ખડેડે, અને ગજબ નબ કડેડે તોપ ગાજે। ખાગરણ ખેંચતા ડકર દઈ ડાખરા અને ધ્રુજતા લજાતા હરી ધાકે। પખા બે ઉદળા હોય જો પરાક્રમી, તો પટાળા નવ હથા જોધ પાકે। એટલે ભગત બાપુ એમ કહે છે કે આજે કૃષ્ણને જન્મ આપવા માટે, રામને જન્મ આપવા માટે, શિવાજીને જન્મ આપવા માટે માં જોશે। ભગત બાપુ કહે છે કે રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, પછી સીતાને હાથ ના કરશો, જાનકી રામની છાયા। રામને નોતરું દેવા બને કોઈ એક કૌશલ્યા। જો તમારે ભગવાન રામને અવતરણ કરાવવું હોય આ ધરતીની માથે, તો કોક માં કૌશલ્યા બની જાઓ। ભારતની હારી નારી રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, સીતાને હાથ ના કરશો, જાનકી રામની છાયા। જો રામ જન્મી જશે તો સીતા તો એની છાયા છે, એની મેળાએ સીતારૂપી શક્તિ તમારે ત્યાં આવશે। અન તજી નારી તજી નિંદ્રા, અન તજી ગાદી અયોધ્યાની, આ રામના મનતણી મૂર્તિ સુમિત્રા વેણ મળે ક્યાંથી। તજી નારી તજી નિંદ્રા તજી ગાદી અયોધ્યાની, કોણે? લક્ષ્મણે। અને રામના મનતણી મૂર્તિ સુમિત્રા વેણ મળે ક્યાંથી? માં સુમિત્રા ન હોય તો લક્ષ્મણ જેવી રામના મનની મૂર્તિ ક્યાંથી મળે જગતને? માટે માં સુમિત્રા કોક બની જાવ તો લક્ષ્મણને જન્મ આપી શકો। જ્યારે રામ લક્ષ્મણને જાનકીને વનમાં જવાનું જ્યારે થયું, એ વખતે માની રજા લેવા જ્યારે લક્ષ્મણ જાય છે, કહે છે કે હું રામ હારે જાઉં, તો કે બેટા બહુ સારું કામ કરે છે, માં સુમિત્રા કહે છે। અને લક્ષ્મણે પણ એ જ કીધું હતું કે તહા હે અવધ જહા રામ નિવાસુ, અન તહા હે દિવસ જહા ભાનુ પ્રકાશુ। તહા હે અવધ જહા રામ નિવાસુ, તહા હે દિવસ જહા ભાનુ પ્રકાશુ। એટલે કીધું કે બેટા બહુ સારી વાત છે, તું જા, પણ રામની હારે તું જાશો, જાનકીની હારે તું જાશો। રામ છે એ તારો મોટો ભાઈ એટલે બાપ ઠેકાણે કહેવાય, અને જાનકી તારી માં ઠેકાણે કહેવાય। બેટા એનું ધ્યાન રાખજે, એની સેવા કરજે। સુમિત્રા માં કહે છે લક્ષ્મણને। મિત્રો જગતના ચોકમાં રામાયણ છે ને, એને દુનિયાને રાહ બતાવી છે। એક હિન્દુ ધર્મ સનાતન ધર્મ માટે જ રામાયણ જો નથી કોઈ માનતું હોય તો, પણ આખા વર્લ્ડને રાહ બતાવી છે કે આવો આવો કુટુંબ ભાવ પરિવાર આજે જીવતર જે છે રામાયણમાંથી મળે છે। ફૂટબોલના દડાની જેમ અયોધ્યાની ગાદી રખડતી હોય, રામ કે હું ન રાખું, લક્ષ્મણ કે હું ન રાખું, શત્રુઘ્ન કે હું ન રાખું, ભરત કે હું ન રાખું। લક્ષ્મણે કીધું કે માં એમાં હું તારો દીકરો છું, તારું ધાવણ ધાવ્યો છું માં સુમિત્રા,
હું કઈ થોડો કાયર છું, બરાબર છે તો કે બેટા હા વાત સાચી, પણ જાનકી તારી મોટી રામ મોટો ભાઈ એમ જાનકી તારી ભાભી એટલે માં ઠેકાણે કહેવાય. બેટા સપનામાં કોઈ દી વિચાર ન આવવો જોઈએ એના માટે કે આ મારી માં નથી. રામ એ બાપ ઠેકાણે છે, તારે સપનામાં કોઈ દી કોઈ વિચાર ના આવવો જોઈએ કે રામ મારો મોટો ભાઈ છે એને મને દુઃખી કર્યો, કે મારી ભાભી એટલે મારી માં ઠેકાણે જાનકી એને મને દુઃખી કર્યો, હું એના હાટું આટલું બધું કરું છું, એવો સપનામાં વિચાર ન આવવો જોઈએ. અને તેથી એ લક્ષ્મણે ભારત વર્ષના એક યુવાને માના ચરણમાં પ્રતિજ્ઞા લીધી હતી કે હે માં, તમે કહો છો ને કે સપનામાં કોઈ દી વિચાર બીજો ન આવવો જોઈએ, જાનકી તારી માં છે, રામ તારા બાપ ઠેકાણે છે, તો સાંભળો હવે 14 વર્ષ આ લક્ષ્મણ હુશે જ નહીં જંગલમાં વનમાં, હું જ નહીં, હું તો સપનું આવે ને. તજી નારી તજી નિંદ્રા તજી ગાદી અયોધ્યાની, રામના મનતણી મૂર્તિ સુમિત્રા વીણ મળે ક્યાંથી. અને પછી ભગત બાપુ કહે છે કે ભલે વિસુવારુણી પ્રગટ્યા, મથ્યો જલ્દી અયોધ્યાનો, ભલે ને બધા વિસુવારુણી પ્રગટ્યા, અન મથ્યો જલ્દી અયોધ્યાનો, પણ ઓલા ભરતની ભેટ ભારતને, માં કઈ કઈ વીણ મળે ક્યાંથી. ભલે 20 વારુણી પ્રગટ્યા, મથ્યો જલધી અયોધ્યાનો, પણ ભરતની ભેટ ભારતને, ઈ કઈ કઈ વીણ મળે ક્યાંથી. કઈ કઈ જેવી માં હોય ભરતને જન્મ આપી શકે. અને બ્રહ્મચર્યની મહાબ્રહ્મચર્યની મૂર્તિ, મહાબ્રહ્મચર્યની મૂર્તિ, અને પ્રભુ સંકલ્પની પ્રતિમા. રામ સંકલ્પ કરે, એની સંકલ્પનો તાતો હામું કામ કરવા તૈયાર થઈ ગયો, એની પ્રતિમા હોય હનુમાન. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ ચોહ, હિમનો ચિટ્ટો મિલી ગચેત, નિશી ગગન મગ્ગ તારા જનુ તુટ્ટો, રામ સરાસન બાન મનહુ મોચો રિપુમારન, કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન, જાનકી દરસ અભિરાસ જી છિજત જુગવર છન હિચન, કરી રૂપ વીર હનુમાન કો હનુમાન ધાયો રામ મનો. તો મહાબ્રહ્મચર્યની મૂર્તિ અન પ્રભુ સંકલ્પની પ્રતિમા, તો હજુરી દાસ હનુમંતા, જન્મવા અંજની જો છે. હનુમાનને જન્મ દેવો હોય તો અંજની જેવી માં જોઈ. હે ભારતની દીકરીઓ, ભારત વર્ષની નારીઓ, તમે કોક કૌશલ્યા બનો, કોક સુમિત્રા બનો, કોક કૈકેયી બનો, કોક અંજની બનો, કોક જીજીબાઈ બનો, કોક જયવંતાબાઈ બનો, તો કોક મહાપુરુષને જન્મ આપી શકો. અને દેવો દૈત્યો જતી જોગી, મોતનો હુકમ હઉ માને. આ દુનિયામાં દેવો દૈત્યો જોગી જતી, મોતના હુકમને હઉ માને, પણ મૃત્યુના માન હણનારી બનો કોઈ એક સાવિત્રી. મૃત્યુના માન હણનારી બનો કોઈ એક સાવિત્રી. યમરાજાના મોઢામાંથી પતિને સત્યવાનને લઈ આવવાળી કોક તો બનો હવે. અને છેલ્લી કડી, હજારો ફોજ ગોરાની, અન કરી ઘાયલ ને પડી રણમાં. આહા, ઓલી હજારો તેદી ફોજ ગોરાની, એને કરી ઘાયલ અને પછી પડી તી રણમાં. એ હૃદયથી આજ કાગી છે, મળે કોઈ ઝાંસીની રાણી. એ હૃદયથી એટલું કાગ માંગે છે,
બનો કોઈ ઝાંસીની રાણી માટે રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા સીતાને હાથ ના કરશો જાનકી રામની છાયા અને હજારો ફૌજ ગોરાની કરી ઘાયલ પડી રણમાં હૃદયથી કાગ માંગે છે મળે કોઈ ઝાંસીની રાણી આ માં જ જન્મ આપી શકે ભારત વર્ષને ઉત્તમ સંતાન માં આપી શકે એટલે આ દેશની દીકરીઓની બહુ જવાબદારી આવી જાય છે કોઈ મહાપુરુષ પાસે મેં સાંભળેલું કે આ દેશની ધરતીનો યુવાન કદાચ બગડી છે કેડો ભૂલી જશે ભૂલવું ન જોઈએ પણ કદાચ ભૂલી જશે તો દેશને બહુ વાંધો નહીં આવે પણ આ દેશની દીકરીઓ કેડો ભૂલી જાય તો ભારતનું અસ્તિત્વ મટી જશે એટલે માની જવાબદારી બહુ મોટી છે આ ભગત બાપુની અદ્ભુત રચના તમને ગમતી હોય ગમી જશે એટલે શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી